ડેટા છે એ જ. તો આ તરફ દાદરા અને નગર હવેલીના સિલવાસામાં પ્રસ્તાવિત ટાઉન પ્લાનિંગ સ્કીમ TPS 01E ના વિરોધમાં શુક્રવારે સ્થાનિક રહેવાસીઓએ શાંતિપૂર્ણ ધરણા અને એક દિવસીય અનશન યોજ્યું હતું. બાબેસા ફળિયા વિસ્તારના રહેવાસીઓ દ્વારા આયોજિત આ વિરોધ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પ્રદર્શનકારીઓએ જણાવ્યું હતું કે આ યોજના તેમના જમીન, મકાન અને રોજગાર પર સીધી અસર કરશે. તેમણે આક્ષેપ કર્યો કે પૂરતી માહિતી અને સહમતિ વિના આ યોજના ઝડપથી અમલમાં મુકાશે, જેના કારણે લોકોમાં અસંતોષ ફેલાયો છે. આ દરમિયાન કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પણ સ્થળ પર પહોંચ્યા હતા અને સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી હતી. તેમણે જણાવ્યું કે છેલ્લા 60 થી 70 વર્ષોમાં લોકોએ પોતાના ઘર અને વ્યવસાય ઉભા કર્યા છે, પરંતુ હવે આ યોજના હેઠળ તેઓ અસુરક્ષિત બની રહ્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે માત્ર 60 દિવસનો સમય આપીને લોકો પાસેથી આક્ષેપો મંગાવવામાં આવ્યા, જેના કારણે સામાન્ય લોકોને સંપૂર્ણ માહિતી મળી શકી નથી. કોંગ્રેસ નેતાએ આ યોજનાને લેન્ડ બેંક બનાવવાની યોજના ગણાવી અને કહ્યું કે તેમાં સામાન્ય લોકોને નુકસાન થશે, જ્યારે મોટા રોકાણકારો અને બિલ્ડરોને ફાયદો થશે. તેમણે વધુમાં જણાવ્યું કે જમીન કપાત સાથે લોકોને વિકાસ ચાર્જના નામે મોટી રકમ ભરવા માટે કહેવામાં આવી રહી છે, જે સામાન્ય પરિવારો માટે મુશ્કેલ છે. સખત વિરોધ છે જતાવતા આવેલા છે. કારણ એનું એ છે કે એની વિસ્તૃત વિગતવાર અમને જાણકારી આપી નથી. જે નોટિફિકેશન જો અમારે સોશિયલ મીડિયા, લોકચર્ચા, અખબારમાં જો જોવામાં આવ્યું તો એમાં સેલવાસના RDC સાહેબ છે, નગરપાલિકાના CO સાહેબ છે, જિલ્લા પંચાયતના CO સાહેબ છે, આ બધા 4-5 અધિકારીના નામ છે. એ લોકોને આ TP સ્કીમની કોપી ફોરવર્ડ કરેલી છે. તો અમારે એ કહેવાનું કે જમીનના માલિક અમે છે, જે જમીનના માલિક હોય તેના પાય ને વિગતવાર નકલ. તો હવે એ લોકોના માધ્યમથી હવે અમારા પર આ અચાનકથી આ બહાર પાડેલું છે અને 60 દિવસ પૂરા થવાના છે. તો અમારી લડત ચાલુ છે અને ચાલુ રહેશે, ચાહે કોર્ટની લડત હોય કે ચાહે ગામની લડત હોય. અમે નેતા પક્ષને કોઈ જરૂર નહીં મળે. જે આવતા હોય તે વેલકમ છે, નહીં આવતા હોય તો અમે અમારા આત્મનિર્ભર લડ. જો TP સ્કીમ, જે ટાઉન પ્લાનિંગ સ્કીમની જ્યારે વાત કરવામાં આવે છે, દાદરા નગર હવેલીમાં છેલ્લા 60-70 વર્ષમાં જે ડેવલપમેન્ટ, જે કામો થયા, જે કોઈ ઘર બનાવ્યો, દુકાન બનાવ્યો, રૂમો બનાવેલી, ચોલ બનાવેલી વસ્તુ પર, તો એ અવ્યવસ્થા એને આપણે કહી શકીએ વસ્તુ લઈને, અને એને સુધાર વધારને કરીને એને એવું કહેવાય છે કે ભાઈ નગર હવેલીમાં એક પ્રોપરલી પ્લાન બને, એક ડિઝાઇન થાય કે જેમાં દરેક રોડ કનેક્ટિવિટી, ગટરની કે ગાર્ડનિંગની તમામ પ્રકારની સુવિધાઓ બને, એ વસ્તુ પ્રપોઝલ વાત આવે છે. પણ એવી કોઈ પણ દાદરા હવેલીમાં એવી કોઈ પણ સ્કીમ આવે જ્યારે, તો એ સ્કીમને લઈને જે એના પ્રદેશનું જે વહીવટી તંત્રનું, કે જે વિસ્તારમાં જે કંઈ સ્કીમ યોજનાઓ લાવી રહ્યા છે તો અને જે ઇફેક્ટેડ પરિવારો થઈ રહ્યા છે એ વિસ્તારમાં એ લોકોને જાણકારી આપવી જોઈએ. ઇવન જે એવું વાત આવે કે હવે આ ઇસ્યુને લઈને વહીવટીતંત્રએ આનંદ ફાનંદમાં આવીને એ લોકોએ TP સ્કીમ ઘોષિત કરી દીધી અને 60 દિવસ સમય આપી દીધો. જ્યારે તમે TP સ્કીમની તમામ પ્રકારના નીતિ, નિયમો, ગાઈડલાઇન બધું બનાવી જ મૂકેલું છે, રેડી જ છે, તો પછી 60 દિવસ સમય આપીને તમે આ જે લોભામણી વસ્તુ મૂકી રહ્યા છે કે ભાઈ તમે એમાં પોતાનો સુધાર વધાર કરો, એમાં હું તમે શું ચાહતા હશે, હું છે, તો આ તદ્દન દાદરાનગર હવેલી વહીવટીતંત્ર અહીંના લોકોને ગુમરાહ કર્યું છે. એની પાસે બહુ સ્પેશિયલી સ્કીમ, આ પાછળની યોજના પાછળ આ એક દાદરા નગર હવેલીમાં લેન્ડ બેંક બનાવવાનું એક મોટું ષડયંત્ર છે, જેમાં 60 થી 70% લોકોને નુકસાન છે અને 30% જે વેપારી વર્ગ છે, જે બિલ્ડર લોબી છે, જે લોકો ઇન્વેસ્ટર છે, જે લોકો જમીન લે છે, એ લોકોના રાતોરાત જમીનના ભાવો ઉચકાયા છે. આ સ્કીમ પાછળ તમે એ જો, આ એક પ્રી પ્લાનિંગ હતું દાદરા નગર હવેલી દમણ સાથે જોડવાનું. દમણમાં જે ઓલરેડી જે TP સ્કીમો લાગુ થઈ ગયેલી એમાં લાવ્યા અને 2020, 21, 22માં એ લોકોએ એમેન્ડમેન્ટ કર્યા, નવા 2023માં GDR 2023 લાવ્યા. તમામ દાદરા નગર હવેલીના ઘરોને દુકાન, રૂમ, મંદિર, ચર્ચ, જે બધા જ વસ્તુઓ અવૈધ ઘોષિત કરી દીધા. હવે એની GDR લાવ્યા અને હવે 2025-26માં જ પાછું નવું એમેન્ડમેન્ટ લાવ્યું ને આ TP સ્કીમ લાવ્યા. હવે શું છે કે આ સાઈડ જમીન લેવાના, જમીનનો પૈસા આપવાના, પણ એ જમીન પર 60-70 વર્ષથી જે ઘર, દુકાન, રૂમ, ચોલ જે બનેલી છે એના પૈસા ચૂકવવા નહીં પડે, જેના માટે એ લોકોએ GDR 2023 લાવેલા. અને હવે કહે કે ભાઈ હવે જેવા સાઈડ જમીન લેવાની વાત કર્યા છે, જેના કારણે જ આ 9-10 વર્ષમાં એ લોકોએ જતરી ભાવની વાત કરવાનું આવી, એ વધારો જ નહીં આવ્યો. જમીન લેવાના તમે 40% જમીન આજે
અને એ જમીનનો ભાવ આપવાનો તમે 2015નો. વાહ! તમે એ જમીનને લઈને એ જમીન તમે લેવાના અને એ જ જમીન પર ડેવલપમેન્ટ કરવાનું તમે પ્રાઇવેટ લોકોને આપવાના. એટલે એમાં અધિકારીઓ અને જે વેપારી વર્ગની ચાંદી. એની સાથે સાથે તમે એ પણ જો કે દાદરા નગર હવેલીમાં મને એ સમજ નથી પડતી કે દાદરા નગર હવેલીમાં જે બી સ્કીમો આવે છે, આવી જ્યારે સ્કીમ જ્યારે યોજનાઓ બની રહી હતી ત્યારે સાંસદ ક્યાં ઊંઘી ગયેલા? જ્યારે ટીપી સ્કીમ બની રહી હતી, કે જ્યારે આ બધું ચાલી રહ્યું હતું ત્યારે એ લોકોની જવાબદારી હતી કે આવી બધી સ્કીમો આવી હતી, આવી બધી યોજનાઓ આવી હતી, ત્યારે નગરપાલિકા બધી ક્યાં હતી? ચૂંટાયેલા લોકો ક્યાં હતા? અને સત્તા પક્ષના નેતાઓ ક્યાં હતા? અને જ્યાં સ્કીમ બન્યા બાદ તમે કહી રહ્યા છે, સંસદમાં બોલી રહ્યા છે, એક સાઈડ એ લોકોની સરકાર જ છે, જે સાંસદ બીજેપીના સાંસદ છે એમની સરકાર છે, એમનું જે વહીવટતંત્ર છે, એમની નગરપાલિકા છે, એ પોતે સાંસદ છે, એમનું જ વહીવટતંત્ર છે. એ સંસદનો ગુહાર લગાવે છે કે ભાઈ ટીપી સ્કીમ આમ થાય છે, તેમ થાય છે. લોકો અરે ભાઈ વિરોધ કરે છે. હવે રજૂઆત વાત કરું છું, એના પહેલાં તમે 2-3 મહિના, 4 મહિના, 6 મહિના, વર્ષ પહેલાં તમે આ બધી સ્કીમ યોજના બની રહી હતી ત્યારે તમે ક્યાં હતા? સાંસદ આજુ બી આ અહીંના લોકો એસટી કમિશન સુધી પહોંચ્યા, પોતાનો સૌ ખર્ચે કરીને 100-150 લોકો જેટલા પહોંચ્યા. એસટી કમિશન ગુહાર લગાવે, સાહેબ અમારા ત્યાં અસ્તિત્વ, અમારી સંસ્કૃતિ, અમારી ધરોહર, અમારો ઇતિહાસ ખતમ થઈ જવાનો, અમને બચાવો. ત્યારે અમારા સામે सांसद कॉल आवे कि ये जो 100-150 लोग जो आए हैं उनके साथ मैं भी हूँ. गजब बात છે वस्तु पर. જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે એમને ધ્યાનમાં આવ્યું કે इस मुद्दे को लेकर मैं संसद में उठा रही हूँ. मतलब જ્યારે પોતાની વોટ બેંકની રાજનીતિ ઓછી થવા લાગી ત્યારે સંસદમાં રજૂઆતની વાત કરે છે કે આ ટીપી સ્કીમનો વિરોધ છે અને આમ છે ને તેમ છે. પ્રભુ આજે શું ધરના પ્રદર્શન હતું ને આ લડત કાં સુધી? જો એક વસ્તુ તમે મને હમણાં દુઃખની વાત છે કે દાદરા નગર હવેલી આ ઇફેક્ટેડ 3 ગામો છે, બહુલ આદિવાસી વિસ્તાર. આ વિસ્તાર જો છે, એક સાઈડ સુપ્રીમ કોર્ટ કહે છે કે આદિવાસી આ દેશના માલિક છે અને એ માલિકોને પોતાના હક અધિકાર માટે પોતાની જમીન, ઘર, દુકાન, પોતાની જે આસ્થાના જે સ્થળ છે, દેવી દેવોના જે મંદિરો છે, એ લોકોને સંરક્ષણ માટે, બચાવવા માટે લડાઈ લડવાની વાત આવે તો ગામડાના સેવાળે ખાડી કિનારે બેસીને એ લોકોને એક દિવસીય ધરના પ્રદર્શન કરવા પડે. એનાથી વધારે દુઃખની વાત શું? આ વિસ્તારમાં સાંસદ આદિવાસી, આ વિસ્તારમાં 90% જિલ્લા પંચાયતમાં 99% સરપંચ લઈને જિલ્લા આદિવાસી ચૂંટાયેલા લોકો, જિલ્લા પ્રમુખ આદિવાસી, ઉપપ્રમુખ આદિવાસી, કાઉન્સિલરો, તમામ 90% નેતાગીરી આદિવાસીઓને અને જે 30-40 વર્ષ પહેલાં જે અમુક 1 ગુંઠા 2 ગુંઠા લેવાળા જે લોકો છે, કોઈ બિહાર સંગઠન, કોઈ યુપી સંગઠન, કોઈ હિન્દુ સંગઠન, ક્યાં ગયા? આજે 50% હિન્દુ સમાજના ઘર, દુકાન, રૂમ તૂટી રહ્યા છે. ત્યારે આ તથાકથિત હિન્દુવાદી સંગઠનો, આ તથાકથિત હિન્દુવાદી ભાજપા ક્યાં છે, જે હિન્દુવાદીઓના નામ પર વોટ બેંકની રાજનીતિ ચલાવી રહ્યા છે? આવો બધા હિન્દુઓના ઘર તૂટી રહ્યા છે, હિન્દુઓનું રૂમ તૂટી રહ્યા છે. આ બિચારો બેઘર થવાના, આદિવાસીઓને રાજનીતિ કરાવવા બધા સેંકડો આદિવાસીઓ છે, આદિવાસીઓ બેઘર થઈ રહ્યા છે, આદિવાસીઓ નામ પર વોટ માંગી રહ્યા છે. ક્યાં છે તમે? આવો હમણાં. અને એની સાથે સાથે મારે એ બી કહેવું છે, જ્યારે ચૂંટણી આવે ત્યારે બધા જ ગળામાં ભાજપનો પટ્ટો પહેરીને વોટ માંગવા માટે નીકળી પડે છે. તો જેટલા આ લોકોના જે નેતાઓ જવાબદાર છે એટલા જ એ જે મંડળી ફરતી છે ચૂંટણીમાં એ બી જવાબદાર છે. અને ખરેખર એ લોકોને ન્યાય અને હક અધિકાર આપવાનો તો આજે એ લોકોની લડતમાં તમે બધા સાથ આપો, આ જ અમારી માંગણી છે. સાથે એની સાથે વહીવટતંત્રએ જે પોલિસી લાવી રહ્યા છે, અમારું તો સ્પષ્ટ નિવેદન છે, સૂચના પણ છે અધિકારીઓને કે તમે એવી કોઈ બી સ્કીમ લાવો, કોઈ બી યોજનાઓ લો, સ્વાગત છે, ડેવલપમેન્ટ માટે અમે ના નથી પાડતા, પણ તમે એવી રીતે નહીં ડર ભયની દાદાગીરીથી. લોકશાહી છે ને, વહીવટતંત્ર છે, વહીવટતંત્રને એ ધ્યાન હોય કે ભાઈ સંવિધાન છે, હજુ બી લોકશાહી છે, સાચું છૂટી તમે નહીં ભલે માનતા હોય. આજે જે હિસાબથી પ્રદેશમાં ઓટોક્રેસી ચાલી રહી છે, કોઈ બધું ડિસિઝન દમનથી આવે, બધું ડિસિઝન ઉપરથી આવ્યા, ઉપરથી જવાનો તો કાયદો છે કે નહીં, કાનૂન છે કે નહીં, સંવિધાન છે કે નહીં? અને કહી દો કે ભાઈ પ્રદેશમાં કાનૂન અને સંવિધાન નથી તો અમને ખબર પડે. અગર કાનૂન અને સંવિધાન દાયરામાં જો તમે જે નહીં કરવાની વાત આવતા હોય તો તમે અમને કહી દો કે ભાઈ દાદરાનગર હવેલીમાં લોકશાહી નથી, દાદરાનગર હવેલીમાં લોકતંત્ર નથી, કોઈ કાનૂન નથી અને કોઈ સંવિધાન નથી, અમે અમારા હિસાબથી ચાલશું. તો પછી અમને ખબર પડે અને ત્યાર પછી અમારે લોકોએ જનતાએ નિર્ણય લેવાનો કે અમારે શું કરવાનું. આ લડત ક્યાં સુધી જશે? આ લડત માટે અમે આ તમામ સાથીઓને, આદિવાસી સમાજ થઈને 1-2 ગુંઠાવાળા તમામ સાથીઓ એમ બધા છે કે આ વહીવટતંત્ર બિલકુલ નફ્ફટ છે, બિલકુલ જાડી ચામડી થઈ ગયેલી છે. એ લોકોને અહીંયા કોઈ ડાયરેક્ટ સાંભળવાનું નથી આ બધા પરિવારોને કે આજ સુધી કેટલી એવી ઘટના બની છે, કેટલા લોકો અહીંયા
સુસાઇડ કર્યા છે, વહીવટતંત્રને કોઈ પડી નથી. આ તમામ સાથીઓને મારા આ મિત્રોને એક જ નિવેદન છે કે વહેલી તકે જલ્દીથી જલ્દી તમે હાઈકોર્ટમાં પહોંચો, હાઈકોર્ટમાં ગુહાર લગાવો અને હાઈકોર્ટના માધ્યમથી આ લડાઈ લાંબી છે, હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી જવું પડે એવી આ લોકોએ તૈયારી કરે તો જ આ લોકોની જમીન બચી શકે. અને એ પણ છે કે જે ટીપી સ્કીમ આવી છે એમાં સંશોધન થવું જોઈએ. આપણે એવું નથી કે ભાઈ રદ કરી નાખો, બંધ કરી નાખો, આપણે એવું નથી કહેતા, પણ એમાં તો સમાચાર દરમિયાન હવે લઈશું એક નાનકડું વિરામ.